જૂનાગઢના માળિયાહાટીના દારૂ કેસમાં 8 મહિનાથી ફરાર આરોપી માંગરોળથી ઝડપાયો। ભૂતવડ સીમમાંથી 5,67,000ની કિંમતનું 1,414 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો। આ દરોડા વખતે આરોપી બાલુ ઉર્ફે બાવાલો ઉર્ફે મામુ બાસુભાઈ લખાણી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। 8 મહિના બાદ પોલીસે આરોપીને લાઠોદરા ગામની સીમમાં આવેલા તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો। પોલીસ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરીને 2.5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો। જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે।